અત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.કે. નાઈક સાહેબના સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં અસામાજિક તત્વો જે છે કે જેની યાદી તૈયાર કરવામાં આવે છે એમના વિરુદ્ધ કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યારે પાટણ એ ડિવિઝનમાં હું ડીવાયએસપી, પાટણ એ ડિવિઝન પીઆઈ, એસઓજી પીઆઈ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને આશરે 100 જેટલા અમારા પોલીસ જવાનો સાથે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ દરમિયાન એક જે વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીનું મકાન ચેક કરવામાં આવતા એના મકાનમાંથી શંકાસ્પદ કહી શકાય એવું વીજળીનું જોડાણ મળ્યું છે. આના અનુસંધાને યુજીસીના અધિકારીઓને બોલાવવાની કાર્યવાહી ચાલુમાં છે. બીજા એક બુટલેગરનું ઘર ચેક કરતા એના મકાનમાંથી 4 જેટલી તલવારો. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.